गुजरात के विसावदर उपचुनाव में नए मोड़ आ रहे हैं। आम आदमी पार्टी के उम्मीदवार गोपाल इटालिया ने बीजेपी और कांग्रेस पर बड़ा आरोप लगाया है। गुजरात के विसावदर उपचुनाव में राजनीति ने एक नया मोड़ ले लिया है। आम आदमी पार्टी के उम्मीदवार गोपाल इटालिया 2 लाख रुपए की नगद राशि लेकर सीधे पहुंचे चुनाव अधिकारी के दफ्तर। उन्होंने आरोप लगाया कि भाजपा और कांग्रेस ने उनके विसावदर तालुका महामंत्री हड़द भाई को पैसे देकर पार्टी बदलवाने की कोशिश की। गोपाल इटालिया का कहना है कि यह सारा लेन देन विसावदर की एक होटल सायोना में हुआ, जहां आप कार्यकर्ता को बुलाकर भाजपा और कांग्रेस नेताओं ने मिलकर 2 लाख रुपए देने की कोशिश की। आज सवारे अमरा आम आदमी पार्टी कार्यकर्ता तालुका संगठन महामंत्री અને કાલસારી जिला पंचायत सीटना आ चूंटणी लक्षी इंचार्ज एवं हरदेवभाई विकमाने एक फोन आव्यो અને એમને એવું કહેવામાં આવ્યું કે તમને પૈસા આપવામાં આવશે, તમે ગોપાલ ઇટાલિયાની વિરુદ્ધમાં આક્ષેપો કરતો વિડીયો બનાવવાનો રહેશે અને એના બદલામાં તમને પૈસા આપવામાં આવશે 5 લાખ રૂપિયા। હરદેવભાઈ વિકમાએ અમારી પાર્ટીના મનોજભાઈ સોરઠિયાનો સંપર્ક કર્યો, મનોજભાઈને હકીકત જણાવી। આ દરમિયાન હું ઓફિસે પહોંચ્યો, મને પણ જાણવા મળ્યું। આ દરમિયાન હરીશભાઈ સાવલિયા અને અમારા ઘણા કાર્યકર્તાઓ હતા, બધાને જાણવા મળ્યું કે ગોપાલ ઇટાલિયાની વિરુદ્ધમાં અફવા ફેલાવે કે ગોપાલ ભાજપ સાથે મળેલો છે, મીટિંગો કરે છે, આવી અફવા ફેલાવવાના બદલામાં 5 લાખ રૂપિયા આપવાની ઓફર કરી। હરદેવભાઈ વિકમા એક ખેડૂતનો દીકરો છે, ઈમાનદાર માણસ છે, એણે કીધું કે આપણે આ રૂપિયાનો ખેલ ખુલ્લો પાડવો જોઈએ, આનો પર્દાફાશ કરવો જોઈએ। ગોપાલભાઈ આપણે શું કરીએ? તો અમે નિર્ણય કર્યો કે આનું સ્ટિંગ ઓપરેશન કરવું જોઈએ। એટલે અમે વિસાવદરમાં વિડીયો કેમેરાવાળા, મોબાઈલ અને વિડીયો કેમેરાવાળા બોલાવ્યા। અમે ત્યાં સૌથી પહેલાં હરદેવભાઈનું રેકોર્ડિંગ ચાલુ કર્યું કે હરદેવભાઈના ખિસ્સામાં કોઈ જગ્યાએ કંઈ છે નહીં। પછી અમે વિડીયોમાં બોલ્યા કે હવે અમે સ્ટિંગ ઓપરેશન કરવા જઈએ છીએ। હરદેવભાઈ પોતાના 2 વ્હીલરમાં ગયા, એની પાછળની કારમાં હું બેઠો। સળંગ રેકોર્ડિંગ, સળંગ, કશું જ ક્યાંય કટકા કર્યા વગર સળંગ રેકોર્ડિંગ કરીને અમે ત્યાં સાયોના ગોલ્ડ હોટલની બહાર કારમાં કેમેરો ચાલુ રાખ્યો। અમે હરદેવભાઈ ઉપર હોટલમાં ગયા, ત્યાં એમને લલિતભાઈ વસોયા, લલિતભાઈ કગથરા, ભરતભાઈ ગરડિયા, આ સિવાય અજાણ્યા કેટલાક વ્યક્તિ હતા જેને હરદેવભાઈ નથી ઓળખતા। ભાજપના અને કોંગ્રેસના કેટલાક લોકો બેઠા હતા। એમણે હરદેવભાઈને કીધું કે તમને 2 લાખ રૂપિયા આપવામાં આવશે, તમારે ગોપાલ ઇટાલિયા ભાજપ સાથે મળેલો છે આવો વિડીયો બનાવીને આપવાનો રહેશે। હરદેવભાઈએ સ્ટિંગ ઓપરેશનના ભાગ સ્વરૂપે વિડીયો બનાવવાની હા પાડી દીધી। વિડીયો બની ગયો અને ત્યાર પછી હરદેવભાઈને પૈસા આપવા માટે લલિત વસોયા હોટલમાંથી નીચે આવ્યા। નીચે આવી અને પોતાની કારમાં રહેલા રૂપિયા ઉપર લઈને જાય છે, એ પણ મારા રેકોર્ડિંગમાં આવ્યું। એ રૂપિયા આવી રીતે આમ પોતાના જબ્બામાં અંતાડીને લઈ જાય છે, એ પણ ત્યાં સીસીટીવીમાં આવ્યું। અને ત્યારબાદ હરદેવભાઈ ત્યાંથી હોટલથી નીચે ઉતર્યા સાહેબના હોટલમાંથી અને અમે કારમાંથી ઉતરી કેમેરા સમક્ષ બધું રેકોર્ડિંગ કરી લીધું। આ ઘટનામાં ભાજપ અને કોંગ્રેસ બંને ભેગા મળીને રૂપિયાનો ગંદો ખેલ ચાલુ કર્યો છે। કરોડો રૂપિયા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા કે બીજા આગેવાનોને તોડફોડ કરવા માટેના છે, પણ આમ જનતાને દેવા માટે કાણી કોડી નથી। આજે આ ભાજપ કોંગ્રેસની મિલીભગતનો ખેલ ખુલ્લો પડી ચૂક્યો છે।